આવ નરેન્દ્ર આવ. એ દેવ આય ભાઈ. કેમ છે મારો ભાઈ? મજામાં? મજા. આવો આવો. બેહો. એટલે પાછળ ખાટલો પાછળ આવો બધા આવો. હાલો બેહો. હા. બેહો બધા. કેમ છો બા? મજામાં? હા હા. સારું ને? કેમ ભાઈ નરેન્દ્ર? આ ગામડે પહોંચવામાં કઈ તકલીફ તો નથી પડી ને તને? અરે કાંઈ તકલીફ નથી પડી મારો ભાઈ. આ શાંતિથી પહોંચી ગયા હો. હવે હાલો લે. અરે હવે વાતું પછી કરજો. મેં તમારા બધાયનું ગરમ પાણી મૂકી દીધું છે. વારાફરતી નાઈ લ્યો, તમે થાક્યા હશો. હા, ઈ વાત સાચી હો ભાભી. આ બસમાં છે ને બહુ થાક લાગ્યો. પેલા નાઈ ધોઈ લઈ, બરાબર? તમે કામ કરો, થેલા લઈ અને અંદર મૂકો. હાલો તમે બે નાઈ લો પેલા, પછી હું નાઈ આવું. હા હારું હાલો, હું નાસ્તાની તૈયારી કરું. ભાખરી કરી નાખું બધાય હાટું. હો બાપુજી, આપણે ઢાળિયાનું કામ છે ને ઈ જરા પતાઈ દઈએ. હાલો. હાલ. ભાઈ, તમે મને ક્યાં અહીંયા લાવીને રાખી દીધી છે? મેં તમને શું કહ્યું હતું કે આપણે આ વેકેશન મહાબલેશ્વર જઈએ, પણ તમે આવા ગામડામાં લઈ આવ્યા. દિશાબેન, થોડું ધીમે બોલો ને. આ દેવરાજભાઈ અને રાધાબેન સાંભળશે ને તો ખરાબ લાગશે. અને હા, એ લોકો છે ને એના ગામડા વિશેનો એક શબ્દ નહીં સાંભળી શકે, અને પછી કઈ બોલશે ને તો તમારું મોઢું ઉતરી જશે. પછી મને ન કહેતા. હા, કવિતા હાસુ કહે છે. આ દેવરાજભાઈ અને ભાભીનો સ્વભાવ છે ને બહુ છે આકરો પાછો. ઈ છે ને ગામડા બાબત કઈ ખરાબ નો સહન કરી શકે, અને ઈ બોલ છે ને કઈ તો હું તો કવર નહીં કરી શકું. સમજાઈ ગયું? સાવે ભાભી પાછું પાણી કાઢ્યું છે. નાઈ લો બે જરાક. દેવરાજભાઈ પાંટો મારતો મોઢું પકડ્યા વગર જાજે પાછી. આ છે આ ખેતર. આ મારા મિત્રનું ખેતર છે, જાણો. જો આ બધું વાવેલું છે જો. અને આ છે ને ડુંગળી. ખેડૂતો અહીંયા આ બધું વાવે ને એટલે આપણને શહેરમાં બધું મળી રહે, અને આપણે અહીંયા જલસા કરી શકીએ. એ લોકો આ તડકામાં અથાગ મહેનત કરે છે, સમજાણું? જો ઓલે પણ જે વાવ્યું છે ને એ છે બધી બાજરી, જે આપણે રોટલા ઘડીએ ને એ. અને જો આ બાજુ છે ને બધા ઘઉં વાવ્યા છે, જે તું રોટલી ખાય ને એ. વાત આશી પણ તારી. એ દેવરાજભાઈ, લે કામ પૂરું થઈ ગયું કે? આય આય ભાઈ આય. અરે આય ભાઈ નરેન્દ્ર આય. આવો મહેમાન આવો. જય શ્રી કૃષ્ણ. બેહો બેહો. હે ભાઈ, આ વાડી મળી તો ગઈ છે ને? એટલે આપણે ન્યા કેમ બેસી ગયો? અહીંયા બેહીને ભાઈ. અરે ભાઈ અમે ખેડૂ બેઠા જ હોય ભાઈ, તું બે નીરા છે. હારી છે ને આ ટેવ ગઈ નહીં હો. પણ દેવરાજ, આ તારે કામ હજી ખૂટ્યું નથી ભાઈ. કેટલું બાકી છે હવે? જો ભાઈ, આ ખેડૂ હોય ને એને 12 મહિના કામ ખૂટે જ નહીં. એક પતે તો બીજું, બીજું પતે તો ત્રીજું, કામ ઊભું જ હોય. હવે એ બધું મૂક, તું વાડી જોવા આવ્યો છે ને? હા, આ દિશાની હારે આવ્યા છે ને તો મેં કીધું ચાલો વાડી આટો મારી, એટલે વાડી એને જોવાઈ જાય. હા, એ સારું કર્યું. હા ભાઈ, આ દિશા છે ને શહેરમાંથી પહેલી વાર ગામડે આવી છે, તો અમને લોકોને એમ થયું કે એને પણ ખબર પડવી જોઈએ ને કે આપણી ખરી સંસ્કૃતિ શું છે. હા દિશા, હારી શું તું આજ ગામડે આવી એટલે તને ખબર પડે ગામડા કેવા હોય. હવે જો આ છે આ બધી મારી વાડી. આ ઓલો હેઠો દેખાય આમ ઓલા ઝાડવા લગી, ઈ ન્યા લગી બધી વાડી આપડી, અને અહીંથી આલો કોવો છે ત્યાંથી આ લગી બધું આપણું. પણ ભાઈ એક કામ કર, તું જ આ દિશાને આપણી વાડી બધી બતાડી દે, એટલે એને ખબર પડે કે વાડી કેવી હોય. હા બાપા, હા. હાલો તો ઈ તમને આખી વાડી બતાવી દઉં. હાલો મારી ભેળા. ના ભાઈ, મારે નથી જવું વાડી જોવા. આમ જોવો ને કેટલો તડકો છે, અને એવું બધું મને ના ગમે. અરે મારી વાત સાંભળ, તો વાડી જોવા જા, તને મજા આવશે. હરાવી તને બધી વાડી બતાવશે. જા જા જવાય, જા જા. હા જા જા. જાવ ને બેન. હે હાલો મહેમાન, હાલો તમને વાડી બતાવી દઉં. ના, તમે એકલા જાઓ, મારે નથી આવું. મારી સ્કિન બ્લેક થઈ જાય. અરે એમાં બીવાનું શું હોય? કાઈ બ્લેક કાઈ નો થાય. હાલો, એવું કાઈ નો હોય. જાવ ને બેન. જબરદસ્તી. જા જા તો તાર જા. ઓકે. હાલો.
આ જો આ તમે ઓલપણે ડુંગળીના ઢગલા જોયા ને ઈ હંધી ડુંગળી અમે અહીંયા વાવી હતી. અહીંથી લઈને પછી પાછું ઈ જે થયું ને ઈ બધું ન્યા મૂક્યા છે ઢગલા. ઓનિયન. હા ઈ ઓનિયન ફોનિયન તમે જે કહેતા હોય ઈ બાપા. ને પછી જો અહીંયા છે ને અમારું ઢાળિયું છે. આ બળદ ગાડાના બળદ ને ગાય ને ભેંસ બધું અમે અહીં બાંધી. ને બાજુમાં અમારો કૂવો છે. આ 12 મહિના પાણી જે આવે ને ઈ અંધું એમ ન્યાથી જ લઈ. એ બધું તો બરાબર છે પણ તડકો લાગે છે મને બહુ જ. હા તડકો લાગે છે ને તો હાલો અમારા આંબાના સાયે એન મસ્ત પવનની લહેરખી આવશે. હાલો ભેળા. એન પવનની લહેરખી આવશે. હાશ વાવ મેંગો. ઈ કેરી છે કાશી કેરી. આપણે સેલ્ફી લઈએ ચલો. હે એવું અમને કઈ ગામડાના માણાને આવડે બાવડે નહીં. આમ આમ કરો. લે આમાં તો ઉભે રહો તોડ દઉં તમને. લ્યો તોડી દીધી. પાડી લ્યો ફોટો તમે. વાવ. દિશા હું તને અહીંયા વાડી બતાવવા લાવ્યો છું અને તું છો કે અલગ જ વિચારોમાં ખોવાયેલી છો. કેમ શું થયું છે? સાચું કહું ને તો મારે અહીંયા ગામડે આવવું જ નહોતું. આ ભાઈ મને જબરદસ્તીથી અહીંયા લઈ આવ્યા અને મને છે ને આ ગામડાનું જીવન બિલકુલ ના ગમે. આ ભેંસો ને અને મેં તો સવારમાં જોયું પેલી લેડીઝો ભેંસોનું પેલું છાણ હોય ને એ હાથમાં લઈને ફેંકવા જતી હતી. છી 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 એવું બિલકુલ ના ગમે મને. ઓ એમ વાત છે એમ ને. પણ દિશા હું તને એક વાત પૂછું? યા શું? હા પૂછો. હા તમારા શેરની રેણી કેણી ઓલું હું કે તમે ઓલું ઠંડુ ઠંડુ થાય ને હું કયો? એસી. હા એસી. પછી તમારી આ મોટર ગાડી ને એમાંય પાછું ઓલું પાછું એસી. એટલે તમારે તો બધું ઠીક છે પણ અહીંયા અમારે ગામડામાં તો ક્યારેક વીજળી હોય ક્યારેક નોય હોય તોય સલાવી લેવું પડે હો. પણ હા અમારે ઠંડક લેવી હોય ને તો અમારી માટે ઠંડકનો એક જ રસ્તો ઈ છે લીમડીનો સાયો. અમે આમ લીમડીના સાયા હેઠે એન ભર બપોરે આમ મસ્તનો આમ ખાટલો ઢાળીને લાંબા પગ કરીને ઉતા હોય ઈ જે મજા આવે ને ઈ મજા તમે શેર વાળા કદાચ કરોડો રૂપિયા ખર્ચી નાખો ને તોય નો આવે હો. ચાલ હું માની લઉં છું કે તમને લોકોને ઈ મજા આવે છે પણ મને તો ના મજા આવે. મેં જોયા રાધા આંટીને સવારમાં પેલી ભેંસનું છાણ ઉચકાવતા અને આખો ટોપલો ભરીને પેલી સાઈડ નાખવા ગયા. એવું બધું ના ગમે મને એટલે હું તને કહું છું. અરે એની એક મજા છે તને ખબર છે? આ તું જે ગાયું ભેંસના છાણની વાત કરે છે ને એની પાછળ એ વિજ્ઞાન છે. પણ એ તું બે જ્યારે જોડીને જોઈ ને તો તને ખ્યાલ આવશે. તે ક્યારે જોયું છે કે અમારા ગામડાના માણસો આ શહેરના માણસોની જેમ બીમાર પડતા હોય? જોયું ક્યારે કે અમારા ગામડામાં ઘેરે ઘેરે બીમારી હોય? નહીં ને. અરે ક્યારેય ન જોયું હોય. એનું કારણ છે અમારે અહીંની શુદ્ધ હવા એન મસ્તનું વાતાવરણ અને એમાંય તે અમારો દેશી ખોરાક અને દેશી દૂધ અને ઘી. હા બધું અમને તંદુરસ્ત રાખે એમ તાજા માજા. હા એ તો મેં માની લીધું પણ છે ને શહેર એ શહેર કહેવાય અને ગામડું એ ગામડું. હા તારી વાત સાચી છે હો. આ શહેર ઈ શહેર કહેવાય ને ગામડું ઈ ગામડું હો. કારણ કે આ શહેરમાં હોય ને એ હંમેશા લેવામાં જ માને અને અમારા ગામડાના માણસો છે ને એ દિલદાર હોય. ક્યારે કોઈનું લે નહીં પણ કોઈક આંગણે આવ્યું હોય કે ઘેરે આવ્યું હોય ને તો એને દઈ જાણે. અને આ તમારા શહેરના માણસો પૈસા કમાવા માટે આમ સવારમાં વહેલા ઉઠી જાય ને પાછું બ્રશ કર્યું કે ન કર્યું આમ ખંભે એનો ઠેલો નાખીને એમ દોડા જાય કામે. કારણ કે એને તો કામ કરવું પડે ને. અને અમારે એન ટાઢા પોરે ઉઠીને એન શાંતિથી કામ કરવાનું હોય. હા તમારી જેમ બળતરા ન હોય હો અમારે. તને ખબર છે આ શહેરના લોકો ગામડે આવવાનું હું કામ પસંદ કરે છે? શું કામ? એટલા માટે કે અહીંયા કદાચ એકાદ મહિનો વેકેશન કરી જાય ને તો આખા વરનો થાક ઉતરી જાય. અહીંયા તો નથી રૂપિયા કમાવાની ભાગ દોડ કે નથી કઈ ઓટ.
હે ને સુખ શાંતિ વાળું જીવન. અને અહીંયા તો એકબીજાને કામ લાગવાનું ને એકબીજાના દુઃખ દર્દમાં સામેલ થવાનું. તો તું એવું કહે છે ને, તો અમારા શહેરમાં પણ એકબીજાને કામ તો બધા આવે જ છે, હો ને? હા, કામ તો આવે જ છે, પણ ઈ તે એકબીજાનો સ્વાર્થ હોય ને ત્યારે, અમારી જેમ નહીં. હા, તું કઈ ને બધું સાચું. અને મારે આ બધું ભાષણ નથી સાંભળવું. ચાલ, મને બહુ તડકો લાગે છે. ચાલ અહીંથી. ઠીક છે, પણ આ મારી વાત સાંભળીને માઈન તો તારી માટે સારું છે. કોણ જાણે કદાચ તને પછી આ ગામડે તારું હારું મળ્યું તો. ઓહો, ગામડે કોઈ દિવસ નહીં હો. હું સપનામાં પણ ના વિચારું. મરી જાઉં પણ ગામડે મેરેજ ના કરું. એક દિવસ પણ મારાથી નથી જતો. તો મેરેજ ની વાત તો ચાલ ચાલ તું ચાલ અહીંથી ચાલ. હે બસ હવે બસ, આ બહુ હોશિયારી મારવી રેવા દે. આ વિધિના લેખ હોય ને એમાં કોઈ મેક નો મારી શકે. હું મારીને બતાવીશ, હો ને? ચાલ તું ચાલ અહીંથી. પેલા તો મારા એક લખાણ જ નહીં હોય. કોઈ વાતે નહીં માને મારી વાત. એક અહીંયા ગામડામાં નેટ ઇશ્યુ, નેટવર્ક પણ નથી આવતું. દિશા, શું થયો? કેમ ફોન ઊંચો નીચો કરસ? આંટી જુઓ ને, નેટવર્ક પણ નથી આવતું અહીંયા. દિશાબેન, હવે નેટ ને છોડો. આજે તમારે બાજરાના રોટલા બનાવવાના છે. આજે બધાને તમારા હાથનું ખાવું છે. હાલ હાલ હાલ. હું રોટલા બનાવું? હવે હા હાલ. બેસાય. બેસો ને. શું ભાભી તમે પણ? બટા, જો આને ચૂલો કહેવાય. અમારે છે ને શેરની જેમ અહીંયા ઓલા ગેસના ચૂલા આવે ને મોટા મોટા, ઈ નો હોય. અમારે આ જ ચૂલો હોય. આની ઉપર રૂપાળા બળતણ નાખીએ ને એટલે એવી સરસ બાજરાના રોટલા, અડદની દાળ, એવું મીઠું લાગે. પણ આંટી, તમને આમ નીચે બેસીને આના પર રસોઈ કરતા કેમ ફાવે? અમારે તો ત્યાં છે ને પ્લેટફોર્મ વાળું કિચન હોય. ઊભા ઊભા રસોઈ બનાવવાની ઈઝીલી બની જાય. આ ભાભી બનાવતા હોય એટલે ખબર. બેનબા, હવે શીખવું તો પડશે ને. નહીં ને કાલ સવારે તમે ગામડામાં સાસરે ગયા તો એટલે છે ને અત્યારથી જ પ્રેક્ટિસ પાડી લો. અને આજના રોટલા તો તમારે જ બનાવવાના છે. હા હા, તારે જ બનાવવાના છે. ના ભાભી, તમને તો ખબર છે મને કે રસોઈ ફાવે છે અને તમે રોટલાની વાત કરો છો. દિશાબેન, નથી ફાવતું એટલે જ તો શીખડાવીએ છીએ ને. બાકી અમે શું કામ શીખડાવીએ? આવડતું હોય તો પછી શીખવાની વાત જ નથી આવતી ને દિશા. ના ભાભી, હવે આપણું કિચન હોય તો બરાબર છે. આ ચૂલા પર હું રસોઈ બનાવું, એ પણ રોટલા. દિશાબેન, જરૂરી નથી કે આપણે ઘરની બહાર નીકળીએ ને તો બધું કમ્ફર્ટ ઝોનમાં જ મળી રહે. ક્યારેક એની બહાર પણ જવું પડે અને લાઈફસ્ટાઈલમાં ચેન્જીસ કરવા પડે. એટલા માટે જ તો કહીએ છીએ કે થોડું ઘણું શીખી લો, તમને જ કામ આવશે. એલા હું છે આ છોડીને હું હેરાન કરો તમે? અરે દેવરાજભાઈ, કઈ નહીં. હું ને મારા બેન છે ને આ દિશાને બાજરાના રોટલા શીખડાવીએ છીએ. શીખી જાય ને તો તમને બધાને ખવડાવે. એમ? અરે હું વાત છે બેટા, જો તું રોટલા શીખી જતી હોય ને તો મારા ભાગના 2 રોટલા ઘડજે. કારણ કે ગામડામાં અમારા ખોરાક બહુ જબરા હોય એટલે નાની સાયનકી તો નહીં જ હાલે. આ ગાડાના પૈડા જેવડા 2 રોટલા મારા ગણીને બનાવજે. એલા ભાઈ દેવરાજ, તું હાલ ને જલ્દી. આમ જાવું નથી આપણે સોડા પીવા? હા, ઈ હારું તો યાદ અપાવ્યું. લે, અમારે ઈનુસ ને ત્યાં હજી ઓલી ગોળી વાળી સોડા મળે. ઈ એક સોડા પીને એટલે પેટનો ગોળો આખો ઉતરી જાય. એલા એ તે ગોળી વાળી સોડાનું યાદ કરાવીને તો છે ને આમ માયલાને ખુશ કરી દીધો. તને યાદ છે ઓલી ગુલ્ફી અને ઓલા શ્યામજી દાદા આપણે ગુલ્ફી ખાતે ખબર છે? એલા ભાઈ, તને ખબર છે ઈ દાદા નીકળતા ને તો અમે ગુલ્ફી ખાતા હોય ને આ વાહે હાથ રાખીને એટલે પડતી મૂકી દેવી પડે. નો પડતી મૂકીને તો આવી બીનું માન. એકવાર તને માર્યો તો ખબર છે ને? એલા ભાઈ, આવા દે એ બધી જૂની વાત. હવે હાલ ભાઈ હાલ, ઝટ સોડા પી આવી, નકર ઈનું દુકાન બંધ કરી દે ને. રે વાહી. ભાઈ એક મિનિટ, હું પણ આવું સોડા પીવા. ના હો, ક્યાંય નથી જવાનું. આ રોટલા કોણ ઘડશે? બધાય ભૂખ્યા રહેવું. પણ આંટી, મને રોટલા નથી આવડતા. હું નહીં બનાવું રોટલા બોટલા. મજાક કરતા હતા, અમે ઘડી નાખશું. હાય, હું તો ટેન્શનમાં આવી ગઈ. હા, એ ફોન કરી દે ને. હો, હા, હારું હારું. એ હા, મૂકું. જય શ્રી કૃષ્ણ. દિશા ક્યાં ગઈ?
દિશાને બહુ જ તાવ ભરાયો છે એટલે સૂતી છે. તાવ ભરાઈ ગયો છે તો ચાલ આપણે એને દવાખાને લઈ જઈએ. તમે ચિંતા ન કરો, રાધાબેને એને દવા આપી દીધી છે એટલે હમણાં એને સારું થઈ જશે. તો એને સારું થઈ જ જાય, કારણ કે રાધા ભાભીની દવા ને એટલે એમાં કાંઈ ન ઘટે. મોટા સર્જન ડોક્ટર એની પાસે પાછા પડે, કારણ કે એનો મને અનુભવ છે. બસ ભાઈ બસ, પણ કેટલા વખાણ કરશો ભાઈ. તમને તો ખબર જ છે કે આ ગામડામાં દવાખાનું ન હોય. દવાખાનું ન હોય એટલે એક ગામથી બીજે ગામ દવા લેવા જાવી પડે. અને જો આમ અચાનક કંઈક થયું હોય ને તો ઘરે અમે ઔષધિ રાખી જ મૂકી. રાતે ક્યાં દોડવું? આ તમારા ભાઈ હોય ન હોય, રાત વગાના ક્યાંક ગામત્રે ગયા હોય તો હેરાન ન થવું પડે. કવિતા તને ખબર છે, એકવાર હું ને મોટભાઈ અમે ગયા હતા બે ગામત્રે. વૈષ્ણવ આવ્યા ને તો ગાડી ભટકાડીને ભાઈ નો પગ સોલાઈ ગયો ને ભાભીએ પાટાપિંડી કરી હતી. બોલ ભાભી આવા ડોક્ટર છે. જો ભાઈ અમે અભણ સહી પણ કોઠા હોય અમારામાં જાજી છે હો. ઈ વાત હાચી. હા, એ જ તો મજા છે આ ગામડાની. ગામડામાં જેવું વાતાવરણ છે ને એવું સિટીમાં તો ભાગ્યે જ જોવા મળે છે. અહીંયાની ઔષધિઓ છે ને એ બહુ સારી છે. અને આમ પણ ગઈઢા કહેતા ને એ વાત ખોટી નથી. ગામડા જેવું જીવન સિટીમાં ક્યારેય ન થાય. બીજી વાત ઈ કે તમે શહેરમાં થાયકા પાયકા 8 કલાક હોવો ને તોય તમારા શરીરમાંથી થાક ન જાય હો. બાકી ગામડામાં 4 કલાકની નીંદર કરો એટલે હવારે તમે ટેટા જેવા. ભાભી હાસું કહું ને તો શહેરમાં અમારે વોકિંગ કરવા નીકળવું પડે, અને અહીંયા તમે કીધું એમ આ 4 કલાકમાં નીંદર પૂરી થઈ જાય એટલે સવારે વહેલા ઉઠાઈ જાય, અને એ ખેતરે જવાનું હોય એટલે ઓટોમેટિક વોકિંગ થઈ જાય. અને અમારે છે ને ભાભી દિશાને કોને ખબર આ ગામડામાં ગમતું જ નથી. મેં આ કેટલી વાર પ્લાન કર્યો, આ વખતે તું એને પરાણે લાવ્યો. બોલો એ કે ગામડામાં મારે રહેવું જ નથી. ભાઈ તમે બેહો, ભેં દોવાનો ટાઈમ થઈ ગયો છે, હું દોતી આવું. તમારે શું કહેવાની જરૂર હતી આવું બધું? અરે પણ એ ક્યાં કોક છે, આપણા ઘરના જ છે. હવે તું ઓલીને ઉઠાડી 12 વાગ્યાથી પડી ન રહેવાય. રીકી ખબર આપણે દવાના અમે કોઈ નથી થતી ખોટે ખોટી. એક તો અહીંયા ગામડામાં એને ગમતું નથી, ખબર છે ને. જાઉં છું. ચેર આપો મને. અરે અહીંયા શેર બેર કાઈ ન હોય, અહીંયા હેઠે જ બેહવાનું હોય. એક કામ કરો, લ્યો બેહી જાવ અહીંયા. અરે બેહો બેહો, નીચે જ હોય. આ ગામમાં બધાના ઘરે બેસવા જવાનું શું હોય? એક તો ચાલીને જવાનું, ગાડી પણ નહીં. થાકી ગઈ હું તો સાવ. એ બધું જવા દે. આ તારી તબિયત બરાબર નહોતી એનું શું થયું? સારું છે હવે, મને તાવ નથી. હે આ મારા બાએ તને ઓહળિયું બનાવી દીધું તું, એનથી કેવું લાગે છે? અરે બહુ કડવું હતું. છી. અરે ઈ એવું જ હોય. મારા બા કહેતા હતા કે હજી એકાદી વખત તાર લેવું જ હોય. ના ના, મારે નથી લેવું. લેવું શું, મારે નથી પીવું. સારું છે મને, તાવ હટી ગયો. અરે અરે અહીંયા તો એવું જ બધું હોય. અમારે કઈ આમ તમારા શેરની જેમ દવા ને ટીકડા ને આવું ન પીવાનું હોય. એ દેશી ઓહળિયા કરીને એટલે બધું હવાર થાય છે. હારું, આ ઔષધિ શું કરો છો? કેટલી કડવી લાગે. આ દવા કરતા પણ કડવી લાગે. અને આમ ગામની બહાર નીકળીને જો અમારા શહેરમાં આવી, લોકો ક્યાંના ક્યાં પહોંચી ગયા છે. શું ડોક્ટર એમને દવા આપતા હશે? અરે પણ આ બધી તમારી દવાઓ ક્યાંથી બની? આ બધી દેશી ઔષધિમાંથી જ બની છે. આ જ્યારે તમારું વિજ્ઞાન નહોતું ત્યારે શું હતું? આ દેશી ઓહળિયા જ બધા કાયમ લાગતા. એ બધું જવા દે. હવે છે ને આપણે હમણાં બહાર જઈને આવ્યા તો તને ગામડામાં કેવું લાગ્યું ઈ તો કે. આપણે હમણાં આવતા હતા ને તો રસ્તામાં પેલું ભેંસનું છી. અરે એને છી ની સાણ કહેવાય, સાણ. હા, એ જે હોય. મેં પગ સાફ કર્યો ને તો પણ સ્મેલ આવે છે. આમ જો, છી. ઈ બધું તો ઠીક, પણ આપણે આ બધે બેહીને આવ્યા તો તને ગામડાના માણસો કેવા લાગ્યા? રવિભાઈ, એ તમને શું જવાબ આપશે? એનો જવાબ તમને હું આપીશ. રવિભાઈ, સિટીમાં કોઈના ઘરે જઈએ ને તો નોકર ચા લઈને આવે, નોકર પાણી લઈને આવે, અને જ્યારે ગામડામાં કોઈના ઘરે જઈએ ને તો એ લોકોની જીભ સુકાઈ જાય. એટલી મહેમાનગતિ કરે ને કે એમ થાય છે જાણે સાક્ષાત ભગવાન આવી ગયો છે. અરે ઈ તો અમારા ગામડાનો રિવાજ છે. અમારા ગામમાં કોઈ પણ આવે ને અમે ખાલી હાથ ન જવા દઈ, પછી ભલે ઈ ગમે ઈ હોય. હા રવિભાઈ, મને તો ખબર જ છે. બસ હવે આ દિશા સમજી જાય ને કે ગામડા અને શહેરમાં શું અંતર છે એટલે બસ. અને હા ગામડાના માણસોની ભાવના તો જો. જેવી ખબર પડી ને કે અમારી ઘરે મહેમાન આવ્યા ઈ માંદા પડ્યા છે
તો અંધાએ ખબર પૂછવા તરત ને તરત આવી ગયા. હા રવિભાઈ, અને જ્યારે શહેરમાં આજુબાજુમાં રહેતા હોય ને તો પણ એકબીજાને કોઈની કઈ ખબર હોતી જ નથી. કોઈ માંદું પડ્યું છે, કોઈ ખરાબ પરિસ્થિતિમાં છે, બસ લોકોને પોતાના માટે જ ટાઈમ છે, બીજા કોઈ માટે નહીં. એટલે તો કહેવાય છે ભાભી, આ શહેર ઈ શહેર ને ગામડું ઈ ગામડું. હે નંદા, તું જવાનું કેમ વિચારી રહ્યો છે? બા તો હું કરું, આવ્યો ને અઠવાડિયું થઈ ગયું છે, આ ધંધાનું જોવું પડે ને. ભાઈ નંદા, તું અહીંયા ગામડે આવ્યો છો તો 5-15 દી વધારે રોકાઈ જા નહીં, બધાને આનંદ આવે છે. હા ભાઈ, તમારા ભાઈની વાત હાવ સાચી છે. આ તમે આવ્યા છો તો કેવું બધાને ગમે છે, આ તમે વયા જાઓ ને પછી હચોડું ઘરમાં નહીં ગમે. હા રાધાબેન, અમને તો અહીંયા એટલું ગમે છે ને કે લાઈફ ટાઈમ માટે રહેવું પડે ને તો પણ રહીએ. પણ દિશાબેનને ગમતું નથી. જ્યારથી આવ્યા છે ને ત્યારથી બસ જાવું જાવું જ કરે છે. ના ના, દિશાને પણ હવે અહીંયા ગમવા માંડ્યું હોય ને એવું મને લાગે છે. નહીં દિશા? હા આંટી, પહેલા તો મને ગામડાના નામ પર ગુસ્સો આવતો હતો, પછી ગામડે આવીને એટલા દિવસ રહીને ત્યારે મને ખબર પડી કે ગામડાના લોકોમાં કેટલી મિલનસાર હોય છે, કેટલો મિલાપ હોય છે. અને આપણે ગમે ત્યાં બહાર બેસવા જઈએ ને ગમે એના ઘરે તો બધા પાછળ પાછળ આવે અને ચા તો પરાણે પાય અને જમવા માટે તો સ્પેશિયલ ઇન્વિટેશન આપે. ભાભી, આપણે જમવાની ના પાડી હતી ને તો પણ પરાણે જમવા બેસાડી દીધા. જમ્યા વગર તો જવા જ ના દે. ભાઈ, હવે તો મને એવું થાય છે કે હંમેશને માટે હું અહીંયા જ રહી જાઉં. વાહ બેન વાહ, આ મેં અને કવિતાએ ગામડે આવવાનો પ્રોગ્રામ બનાવ્યો હતો ને એ સક્સેસફુલ થઈ ગયો. એટલે શું વાત કરો છો તમે? હા દિશાબેન, જો અમે લોકો ધારત ને તો મહાબળેશ્વર પણ જઈ શકતા હતા, પણ તમે છે ને હર હંમેશા ગામડાના નામથી ચીડતા હતા, ગુસ્સે થઈ જતા હતા. એટલે તમને ગામડાની સાચી સંસ્કૃતિ બતાવીને એ જરૂરી હતું. બસ એના માટે જ અમે તમને અહીંયા લઈને આવ્યા. અરે વાહ નરેન્દ્ર, આજે તો તમારા બેય માણસની ગામડા પ્રત્યેની વિચારધારા જોઈ અને મને બહુ ગર્વ થાય છે. ભાઈ, આવું કઈ તો મારે કહેવાય નહીં, તેમ છતાં પણ હું કહેવા માંગુ છું, જો તમે રજા આપો તો. હા હા બેન બોલ, ખુલ્લી રજા છે તમ તારે. વાત જાણે એવી છે ને કે દિશાબેનને રવિભાઈ ગમે છે. દિશાબેન એમની સાથે મેરેજ કરીને અહીંયા સેટલ થવા માંગે છે. બસ હવે દેવરાજભાઈ અને એમનો પરિવાર જો હા પાડે ને તો વાત આગળ વધારવાની છે. જો દિશાને મારો દીકરો ગમતો હોય અને સગપણ આપણે આગળ વધારવું હોય તો મારી એક શરત છે, નતર મારી ના છે. હો, શરત? કેવી શરત ભાભી? દિશાને ચૂલે બેહીને રોટલા ઘડવા પડશે. એ ગાડાના પૈડા જેવડા બે મારા.